વિપત્તિ માથે આવે ને તો કે ન કરવું. વિપત પડે ને વણસ્ય, વણસ્ય તો વિપત નહીં જાય. વિપત પડે તો ઉદ્યમ કીજીએ, અને ઉદ્યમ વિપતને ખાય. મહેનત કરો, ગરીબાઈ વહી જાય, કામે ચડી જાય. સીધું ને સરળ છે. તમે મેં અઘરું કરી નાખ્યું છે. જોવરાવાનું કઈ હોય જ નહીં. આપણે હું કુંડારા કાઢ્યા છે, જોવાવાળા મહારાજને શું ખબર હોય? આપણે આપણી ખબર હોય. હે, આપણે સત્કર્મ કેવા કર્યા છે એ મહારાજને શું ખબર હોય? આપણે આપણી ખબર હોય. એક જ વસ્તુનું ટૂંકું યાદ રાખો, વાવીને હોઈ જાવ, આંબા વાવીને હોઈ જાવ. પછી તમારા વિરોધી ભલે ને એમ કે એ તો કઈરા ભોગવે છે, એને કાંટા લાગશે ને એને તો બાવર વાવ્યા. આપણે ખબર છે આપણે આંબા વાવ્યા છે. આંબા વાવીને હોઈ જાવ, ટાઈમે કેરીઓ આવી જાય. ચિંતા ન કરો. સારા કર્મ કરી અને પછી શાંતિથી બેસી જાવ. ઈશ્વરને આપવું જ પડશે, કારણ કે તમે આંબા વાવ્યા છે. બાકી 7 વખત જોવરાવા જઈએ, ચારે બાજુ ગાંડા બાવળો જ વાવ્યા હોય, પછી કેરીની આશા રાખીએ તો કાંટા જ લાગે, કોઈ દી કેરી ના આવે. આ સીધું ગણિત છે, કર્મનું ગણિત છે. સારા કર્મ કરો એનું સારું ફળ, જાજુ યાદ ન રહે તો બુરા કર્મનું બુરું ફળ. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતઃ કર્મ શુભાશુભમ. આ ક્યારેય ભૂલવું નહીં. આ સૂત્ર નાના નાના પકડી દો તો જીવન સુધરી જાય. જીવનમાં કાંઈ જોવરાવવાનું છે નહીં. વટથી જીવો.